આવતા મહિને યોજાનાર ફ્લાવર શોને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે। ગત વર્ષના ફ્લાવર શોને 2 ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું। આ વર્ષના ફ્લાવર શોને પણ 2 વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે તૈયારી થઈ છે। આ વખતના ફ્લાવર શોને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે। પ્રવેશ દ્વાર પર કમળના ફાઉન્ટેન જોવા મળશે। સરદાર પટેલનું પોર્ટ્રેટ, અલગ રાજ્યોના તહેવારોની ઝલક જોવા મળશે। ભારતની સિદ્ધિઓ જેવી કે હાઈ સ્પીડ રેલ, સ્પેસ ટેકનોલોજી, રમતગમત અને શિક્ષણ સાથે જોડાયેલા પ્રોજેક્ટને પણ ફૂલોથી શણગારવામાં આવશે। ભારત એક ગાથાની થીમ ઉપર અમદાવાદ શહેરમાં યોજાવા જઈ રહ્યો છે ફ્લાવર શો। ત્યારે આ વખતે ફ્લાવર શોમાં 2 વર્લ્ડ રેકોર્ડની જે તૈયારી છે તે શરૂ કરી દેવામાં આવી છે। પ્રવેશ દ્વારે ફૂલથી તૈયાર કરેલી 2 સિંહની જે પ્રતિકૃતિ છે તે મૂકવામાં આવશે। 30 મીટરનું ફૂલ મંડળ તૈયાર કરવામાં આવશે અને સાથે જ સરદાર પટેલનું ફૂલનું જે પોર્ટ્રેટ છે તે બનાવવામાં આવશે। જો કે ફ્લાવર શો માટે અમદાવાદે 2 વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે, પરંતુ આ વર્ષે પણ 2 વર્લ્ડ રેકોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં 30 મીટર વ્યાસનું વિશાળ ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું જે વિશ્વનું સૌથી મોટું જે ફૂલનું પોર્ટ્રેટ છે તે રજૂ કરવામાં આવશે। જો કે આ વખતે ફ્લાવર શોમાં 5 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં ઉત્સવોનું ભારત, શાશ્વત ભારત, કળા, નૃત્ય, આધુનિક ભારત તેમજ ભારતની જે સિદ્ધિઓ છે તે પણ રજૂ કરવામાં આવશે અને સાથે જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ છે કે જે નોંધાવાનો છે। ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ઝોન 2માં શાશ્વત ભારતનું જે સમુદ્ર મંથનની જે થીમ છે કે જે સુંદર રીતે અહીંયા આગળ કંડારવામાં આવી રહી છે અને અહીંયા આગળ જે ફૂલોથી આખો જે ફ્લાવર શો છે કે જે મહેકી ઉઠશે અને ભારત એક ગાથાની થીમ ઉપર આ ફ્લાવર શો છે કે જે તૈયાર થઈ રહ્યો છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।